26 જાન્યુઆરીના દિને દિવંગતોને સ્મરણાંજલિ અર્પણ કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં સૌ નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી 2026ની ઉજવણી અને કચ્છમાં આવેલા ભયાવહ ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલિ અર્પણ કરતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની પ્રેરણા અને સહકાર સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્મૃતિવન ભુજ મધ્યે ભારત માતાના પૂજન એવં દેશની રક્ષા કાજે બલિદાન આપનારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ, ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને સ્મરણાંજલિ અર્પણ કરતા સાંજે 7 કલાકે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે, જેમાં લોકગાયક નિલેશભાઈ ગઢવી, પવન નાગર, ઇન્ડિયન આઇડલ, લોકગાયિકા ઉર્વશી રાદડિયા તથા ઐશ્વર્યા કેશવાણી અને અક્ષય જાની એન્ડ ગ્રુપ કાર્યક્રમમાં રસલહાણ પીરસશે। માટે લડે છે દેશના સન્માન કાજે આવો નમન કરીએ સૌ ગર્વભેર એમને આજે। આ કાર્યક્રમમાં જનતા જનાર્દનને ઉપસ્થિત રહેવા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી હતી। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે તારીખ 24 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।